નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। અમદાવાદના કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા આજે એક શાનદાર અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના શાસ્ત્રીનગર, નારણપુરા ખાતે આવેલી GSC બેંક અને શાસ્ત્રીનગર BRTS બસ સ્ટોપ પાસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 136માં મન કી બાત कार्यक्रम अंतर्गत मन की बात युवाओं के साथ विशेष राष्ट्रीय संवाद कार्यक्रम योजायो હતો। બિલકુલ, દેશભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમની ગરિમાપૂર્ણ શરૂઆત રાષ્ટ્રભક્તિના ગીત વંદે માતરમથી કરવામાં આવી હતી। આ અવસરે પ્રદેશ મહામંત્રી તથા મહાનગર પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને ભાજપ શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાઓ સાથે બેસીને પ્રધાનમંત્રીનું રાષ્ટ્રજોગ સંબોધન નિહાળ્યું હતું। આ સુંદર આયોજનમાં યુવા મોરચાના અસંખ્ય કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમના અંતે શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહે એક મહત્વપૂર્ણ મીડિયા પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરી હતી। અમદાવાદથી બ્યુરો ચીફ જયમીન ગજ્જર સાથે ITN ગુજરાતી। દેશ માટે, સમાજ માટે, પ્રકૃતિ માટે ચિંતા કરી હોય, વિશેષ યોગદાન આપ્યું હોય, એની પ્રેરણાદાયક વાત કરતા હોય છે। અનેક લોકો આમાંથી પ્રેરણા મેળવતા હોય છે। આજે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કોમનવેલ્થ ગેમ્સની ઉલ્લેખ કરવામાં આવ્યો। એક પેડ માં કે નામ અંતર્ગત પાછલા દિવસોમાં ન જોડે એટલા માટે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર એ સતત યુવાનો માટે કામ કરતી સરકાર છે। યુવાનોના બજેટમાં ખૂબ મોટો વધારો કર્યો છે। યુવાન રમતવીરો માટે TOP ટાર્ગેટેડ પણ બનાવી છે અને યુવાનો માટે સતત સિદ્ધિ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની ઘરપટ ઘડી રહ્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે દેશના, ગુજરાતના અને કર્ણાવતી મહાનગરના યુવાનો એ રાષ્ટ્રવાદના માર્ગે સતત અગ્રેસર રહેશે। આજે યુવાનોની અંદર આ કાર્યક્રમનો અંદર ઉત્સાહ દેખાયો છે, અભૂતપૂર્વ ઉત્સાહ દેખાયો છે। એક ઐતિહાસિક ઘટના છે। આજે ઉપર આપ સૌએ પણ નિહાળ્યું હશે કે હોલ નાનો પડી ગયો અને યુવાનોએ જે ખુરશીઓની બાજુમાં જે જગ્યા હતી ચાલવાના ગેંગવે એમાં પણ બેસવાની સ્થિતિ ઊભી થઈ અને એ પણ નાનો પડ્યો। એ પ્રકારની આજે સ્થિતિનું નિર્માણ